જય માતાજી મિત્રો। તો મિત્રો સતત 3-4 દિવસથી વરસાદ કન્ટિન્યુ પડી રહ્યો છે અને સવારે ચાલુ થઈ જાય છે તે સાંજ સુધી પડ્યા જ કરે છે। પછી થોડી વાર રાત્રે રહે છે 2-3 કલાક બંધ, પછી સીધો 9, 10, 11 વાગે રાત્રે ચાલુ થાય છે તો આખી રાત વરસ્યા કરે છે મિત્રો। અને હા મિત્રો, તમે જોઈ શકો છો પાછળ આ બાજુ બધે જુઓ, ખેતરો અને બેતરો બધું જ ફૂલ ટાઈટ થઈ ગયું છે મિત્રો। ખેતરોની અંદર પાણી કરી દીધું છે। બંધ થવાનું કશું નામ લેતો નથી, ક્યારે બંધ થશે એનું કશું કહી શકાય એમ નથી મિત્રો, બરાબર છે। આગળનું તમને બતાવીએ બીજે કઈનું લોકેશન કેવું છે, વરસાદની અંદર માહોલ વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો। જય માતાજી મિત્રો। વરસાદ એવો પડી રહ્યો છે કે ઘરે બેઠા બેઠા કંટાળો આવી રહ્યો છે, તો મને લાગ્યું લાવ થોડું રસ્તા ઉપર ફરવા નીકળી પડું અને થોડોક વ્લોગ એક બનાવી દઉં, જેથી પબ્લિકને પણ ખબર પડે કે ખેતરોવાળાની શું હાલત છે અત્યારે। તો એટલા માટે આપણે બહાર નીકળ્યા છે, હાથમાં છત્રી છે। વરસાદ તો અત્યારે પણ ચાલુ જ છે મિત્રો। કંઈક નવું એવું કંઈક લોકેશન મળે તો તમને એનો વિડીયો શૂટ કરીને બતાવીએ મિત્રો, બરાબર છે। વિડીયોની અંદર બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો પાણી રસ્તા ઉપર કેટલી ઝડપથી વહી રહ્યું છે મિત્રો। મારો ભાઈબંધ પણ મારી સાથે છે, હું તમને બતાવું। એ નદીની અંદર ઊભો રહ્યો છે, બતાવું ને તમે જોજો। હા, એ નદીની વચ્ચે ઊભો છે ને જબરજસ્ત પાણી આવી રહ્યું છે, જુઓ। हाय गाइस, मैं नदी के बीच में खड़ा हूँ। आप देख सकते हैं बहाव काफी जोरदार है, देख सकते हो। ये मेरा चंपल भी निकल गया था। चंपल उसका चला जा रहा था तो मैं आगे पर था, जता रहा होत तो हूँ झाली लो तो उसका चंपल મિત્રો। જો મિત્રો તમે આજુબાજુનું લોકેશન કેવું જબરજસ્ત છે મિત્રો। વરસાદની સાથે સાથે પવન પણ એટલો જોરદાર છે કે આપણી છત્રી પણ કાગળો થઈ જઈ રહી છે, જોઈ શકો છો તમે। એટલો ઝડપથી પવન છે કે આપણને હોતો ઉડાડીને લઈ જાય, બહુ જોરદાર પવન છે। અને વરસાદ પણ 2-3 દિવસથી બહુ પડે છે મિત્રો। જો આપણા ભાઈબંધો છે આ બધા કોતરા લઈને આવે છે 5-5 વાળા, અને આ ભાઈબંધને શરમ આવે છે એટલે આડું જોઈને ગતો રહ્યો। ચલો મિત્રો તમે આગળ જઈએ આપણે, બરાબર। આગળ કઈ જોડે ફરીએ, મજા આવે એવું કઈ બતાવીએ તમને। ઓહો, મારી છત્રી ઉડી જવા હયાડી યાર। બંધ થઈ જા, બંધ કરવી પડશે, નકર છત્રી આપણી 100% આજે તો ગઈ, બંધ નહીં થતી આટલા બધા પવનની અંદર। હવે ચિંતા નહીં મિત્રો, ચાલો આગળ બીજું લોકેશન બતાવું।